नमो अरिहंताणं नमो सिद्धाणं नमो अयर्याणं नमो उवज्झायाणं नमो लोहे सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા યોગીઓ એમના ગુણોનું વર્ણન પતંજલિ ઋષિએ જે કહ્યું છે એના આધારે આપણે જોઈ રહ્યા છીએ અને એમાં આગળના જે વિશેષણો હતા એ આપણે અમુક પાછળના જોઈ ગયા અને આપણે આગળ વધી રહ્યા છીએ આગળના વિશેષણો। તો એમાં આપણે વાત એ થઈ હતી કે આ છઠ્ઠા દ્રષ્ટિવાળા જે યોગીઓ છે એ પોતે દ્વંદ્વોની અસરથી રહિત છે। એટલે આ જગતમાં જે દ્વંદ્વો અશુભ ભાવ કરાવે, પાપના ભાવ કરાવે, જેના દ્વારા પાપ બંધાય, દુર્ગતિ બંધાય અથવા તો અશાતા આદિ જે છે ને દુઃખકારક કર્મો બંધાય, તો એવા જે પણ દ્વંદ્વો છે એને આ છઠ્ઠા દ્રષ્ટિવાળો યોગી પોતાનાથી દૂર રાખે છે અને માટે છઠ્ઠા દ્રષ્ટિવાળા યોગીને જે ભૂમિકામાં હશે એ ભૂમિકામાં એને જે કંઈ પણ મળ્યું હશે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સંબંધી જે કોઈ પણ એને આચારો મળ્યા હશે એમાં એને અતિચાર નહીં લાગે। એટલે કે સમ્યક દ્રષ્ટિ હશે ચોથા ગુણસ્થાનક વાળું, તો એના સમ્યક દર્શનમાં અતિચાર નહીં લાગે। અગર દેશવીરતિધર હશે તો એના દેશવીરતિમાં અતિચાર નહીં લાગે। સર્વવીરતિધર હશે તો એનું ચારિત્ર સર્વવીરતિ એ નિરતિચાર રહેશે। કારણ કે આ બધામાં અતિચાર લગાડનાર કોણ છે? તો કે ભૌતિક સુખનો જે રાગ છે, ભૌતિક સુખમાં જે આકર્ષણ છે, એ જ બધા પાપોનું, બધા જ અશુભ ભાવોનું મૂળ છે। અને માટે હવે અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં એ નહીં હોવાના કારણે એની બુદ્ધિ, એનું મન, એનું જે છે ને શું કહેવાય કે આચરણ રૂપ જે કંઈ પણ અનુષ્ઠાન આદિ હશે એ બધાની અંદર પવિત્ર રહેશે। એટલે કે એના મનમાં જરાય ભૌતિક સ્વાર્થ નહીં હોવાના કારણે એ ભૌતિક સ્વાર્થના કારણે જે કંઈ પણ પાપ હોય છે, દોષો હોય છે, બીજાને દુઃખ દેવા માટેની તૈયારી હોય છે, એ બધું જ નીકળી જાય છે અને બીજાના સુખનો સારામાં સારો વિચાર કરી શકે છે। ગીતાર્થ હોવાના કારણે એ બીજાના સુખમાં બહુ સારી રીતે એનું લાંબા ગાળા સુધી સુખ ટકી શકે એ માટેની વ્યવસ્થા, બંદોબસ્ત બધું જ કરી શકે છે। અને કોઈ પણ જીવ પ્રત્યે જરાક પણ અણગમો નથી, અશુભ ભાવ નથી। કારણ કે જીવો સાથે જેટલી ટ્રીટમેન્ટ જોતી હતી એ બધી ટ્રીટમેન્ટ 1 by 1 એની અંદર એક્સપર્ટાઇઝ પ્રાપ્ત કરતા કરતા અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં પહોંચે એટલે જીવો સાથેનું જે કંઈ પણ ઔચિત્ય છે એમાં પરાકાષ્ઠા આવે છે, હાઈએસ્ટ લેવલ આવે છે। અને માટે આ જીવો બધા માટે, બીજા જીવો માટે પણ એટલા જ સહાયક છે, સુખમાં ઉપયોગી છે અને એમના હિતની ચિંતા કરીને એમને હિતમાં જેટલા અંશે પ્રવર્તાવી શકાય ચોક્કસ પ્રવર્તાવે। અને આ છઠ્ઠા દ્રષ્ટિવાળા યોગીઓ જે કોઈ પણ સાધુ હોય, ચારિત્રવાન, સર્વવીરતિવાળા હોય, એ બધા સાધુ એમને અપવાદનું સેવન જે છે ને એ સહન નથી થતું, અસમાધિ રહે છે, એના કારણે થતું હોય તો એવું અહીંયા નથી, પાંચમી દ્રષ્ટિવાળા સુધી હોઈ શકે। કારણ કે અપવાદનું સેવન એ 2 કારણથી શાસ્ત્રમાં બતાવ્યું છે કે ઉત્સર્ગનું સેવન કરવા જતા
જો અધિક કષ્ટ વગેરેના કારણે દુઃખ વધારે થાય અને સમાધિ જો ન ટકી શકે, સમાધિ માટે પૂરો પ્રયત્ન કરવાનો છે, પણ છતાંય સમાધિ નથી ટકી શકતી, બરાબર છે, તો એ સમાધિ ટકાવી રાખવા માટે અપવાદનું સેવન કરવું પડે. અને બીજું છે કે વિશિષ્ટ આરાધના માટે અપવાદનું સેવન કરવું પડે. તો હવે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા યોગીઓ અપવાદનું સેવન કરે તો કયા કારણથી કરે? તો કે અસમાધિ રહે છે માટે અપવાદનું સેવન એમને નહીં આવે, કારણ કે એમને અસમાધિ રહેતી જ નથી. કેટલું પણ દુઃખ આવી જાય આરામથી સહન કરી શકશે, અને કેટલું પણ સુખ આવી જાય એની અંદર મગ્ન કે લીન નહીં બને. અને માટે એમના માટે ચારિત્રના કષ્ટો અથવા તો ભૌતિક દૂરથી જેટલી પણ દૂરી છે એમના માટે એ કષ્ટદાયક, ત્રાસદાયક કે તડપાવનાર નથી. અને એના વગર કે એની હાજરીમાં બંને રીતે એ એટલી ને એટલી જ પ્રસન્નતા પોતાના મનની જાળવી રાખી શકે છે. અને આત્મિક સુખને પણ પોતાની ભૂમિકામાં જેટલું માણવું જોઈએ વ્યવસ્થિત માણી શકે છે, એમાં કોઈ વચ્ચે ડિસ્ટર્બન્સ કે સ્ખલના કરતું નથી, બરાબર છે. હા, આગળની ભૂમિકાનું પ્રાપ્ત કરવા માટે એમને પ્રશસ્ત કષાયો પણ કાઢવા પડશે, એ આગળની વાત. પણ અહીંયા અપ્રશસ્ત કષાય જરાય નથી, અપ્રશસ્ત ભાવો જરાય નથી. અશુભ કોઈ પણ જે છે ને હેતુથી કાર્ય કરે એવું અહીંયા જરાય બનતું નથી, બરાબર છે. એટલે અહીંયા આર્ત ધ્યાન જરાય નથી. પાંચમી દ્રષ્ટિ સુધી આર્ત ધ્યાન હતું, બરાબર છે, ખ્યાલ આવે છે? પાંચમી દ્રષ્ટિ સુધી આર્ત ધ્યાન હતું, ધર્મ ધ્યાન પણ હતું, પણ આર્ત ધ્યાન પણ હતું. એટલે અનાદિકાળથી આજ સુધી કેવું છે કે અભવ્ય પણ ધર્મ કરે ને, નિરતિચાર ચારિત્ર પાડે, તો દેખીતી રીતે એનું જે ધ્યાન છે એને ધર્મ ધ્યાન કહેવાય. પરંતુ એમાં હેતુ શું રહેલો છે? નિરતિચાર ચારિત્ર પાછળનો એનો હેતુ શું છે? સંસારિક ભોગ, ભૌતિક સુખ છે. સંસારના ઊંચા ભૌતિક સુખ એને જોઈએ છે, બરાબર છે. અને માટે એનો નિરતિચાર ચારિત્રની પાછળનો હેતુ કે ઈરાદો એ સારો નથી, ખરાબ છે. જો એ વ્યક્તિ આમ વ્યવહારથી એને કંઈ દુષ્ટ કે ગુંડો કે નાલાયક ન કહેવાય, પણ શું થાય તો કે અંદરમાંથી એ ગેરલાયકાત પડી છે, અને એના કારણે આશય દુષ્ટ છે. માટે ભલે બહારથી દેખીતી રીતે એને ધર્મ ધ્યાન કહેવાય, બરોબર છે. મનના લેવલ પર પણ ધર્મ ધ્યાન જ છે, એને કોઈ ખરાબ ભાવ, કોઈને આમ કરી નાખવું, તેમ કરી નાખવું વગેરે નથી. ત્યાગનો પૂરેપૂરો જે છે ને વ્યવસ્થિત પરિણામ છે. પણ પાછળ હેતુ શું રહેલો છે? તો કે ભૌતિક સુખ જોઈએ છે. અને માટે એ શું છે કે ઈરાદો ભૂંડો છે ને, ખરાબ છે. એ પોતે ઓળખી શકતો નથી, વાત જુદી, પણ તત્વથી એનો ઈરાદો બરાબર નથી, ખરાબ છે. અને માટે એનું એ ધર્મ ધ્યાન ભલે દેખીતી રીતે હોય, પણ ઊંડાણથી તત્વથી તપાસ કરો તો એનું ધર્મ ધ્યાન નથી. શું છે? આર્ત ધ્યાન છે, બરાબર છે. આર્ત ધ્યાન છે. અને સાથે જે છે ને શું કહેવાય કે અંદર અંદરમાં રૌદ્ર ધ્યાનની પણ લાયકાત પડી છે, હમણાં બારે નહીં આવે, બરાબર છે. એટલે સીધું રૌદ્ર ધ્યાન નથી, પણ આર્ત ધ્યાન તો જે છે ને સીધું છે. ખાલી એવી તીવ્ર ઈચ્છાઓ વગેરે નહીં હોવાના કારણે, ધર્મના ભાવો જે છે ને એ હમણાં પ્રધાન હોવાના કારણે એને વ્યવહારથી ધર્મ ધ્યાન કહેવાય. બાકી ખરા અર્થમાં તાત્વિક ધર્મ ધ્યાન છે ને એ અભવ્યને કે ગુણ સ્થાનકની બહાર રહેલા જીવોને આવતું જ નથી. સમજાય છે? કેમ કે ઈરાદો જ બધાનો કેવો છે? મોક્ષ માર્ગની બહાર રહેલા જીવોનો ઈરાદો હંમેશા શું હોય છે? ભૌતિક, સાંસારિક. ભૌતિક જે છે ને સંસારિક જે ભોગો છે એ જ એને સાર લાગે છે, એમાં જ એને સુખ દેખાય છે. અને માટે
હંમેશા એનો ઈરાદો એ રહેલો હોવાના કારણે એનું જે ધ્યાન છે મૂળથી એને આપણે આર્ત ધ્યાન કહેશું. બરાબર છે? કેમ કે આર્ત ધ્યાનમાં જ જે છે ને આ વસ્તુ હોય છે કે ભૌતિક સુખ જોઈએ છે અને ભૌતિક દુઃખ જોઈતું નથી. બરાબર છે? એટલે આ રીતે એનો વૈરાગ્ય પણ સાચો નથી. કેમ કે વૈરાગ્ય પણ જે છે ને એ ભૌતિક સુખમાં એને જે છે ને દુઃખ દેખાયું, સાથે રહેલું દુઃખની વાત નથી. ભૌતિક સુખ પોતે જે દુઃખરૂપ છે એ એને દેખાતું નથી. એટલે હવે આ જે છઠ્ઠી દ્રષ્ટિવાળો છે એને શું છે તો કે ધર્મ ધ્યાન પૂરેપૂરું છે અને આત્મ ધ્યાન જરાય નથી. બરાબર છે? હવે એટલે એમને પોતાને અસમાધિથી બચવા માટે અપવાદનું સેવન કરવાનું આવે એવું નહીં બને. દાખલા તરીકે સાધુ હશે અને જે છે ને ઠંડા પ્રદેશમાં ઠંડીની સિઝનમાં કડકડતી ઠંડી હોય, બરાબર છે, તો એ ઠંડી એનાથી સહન ન થાય એવું ન બને. સમજાય છે? કેમ કે આમ કેવું છે ખબર છે, સહન શક્તિ છે ને એ શરીરનો વિષય છે કે મનનો? મનનો. બરોબર છે? બરોબર વિચારીને જોજો. આપણે છે ને એ સહન શક્તિ નથી કે સત્વ નથી, એને આપણે જનરલી છે ને એ મનની સાથે ભલે કનેક્ટ કરતા હોઈએ પણ સાથે સાથે શરીરને પણ એમાં ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ, જોડી દઈએ છીએ. જેમ છે ને બહુ ઠંડી હોય અને શરીર નબળું હોય, બરોબર છે, તો શરીર નબળું હોય તો એના કારણે જે છે ને શરદી જુકામ થઈ જાય ને, થાય કે નહીં થાય? શરીર નબળું હોય, બરોબર છે, પણ મન મજબૂત હોય તો શું થાય કે શરદી થાય, જુકામ થાય, શરીરમાં બીજા પણ જે છે ને એ રોગો આવી જાય વાયરલ, તો પણ મન મજબૂત હશે તો વ્યક્તિ પ્રસન્ન રહેશે, કેટલી પણ બીમારી હોય. સમજાય છે? વિષય કોનો છે? મનનો છે. સહન શક્તિ એ શરીરનો વિષય નથી. ખ્યાલ આવે છે? શરીર તૂટી પણ પડે, કાંઈ પણ થઈ જાય, પણ મન જો છે ને મક્કમ હોય, મજબૂત હોય, સ્થિર હોય, બરાબર છે, તો મનને જો ડગાવી ન શકાય એવું હોય તો એ વ્યક્તિ સહનશીલ કહેવાય કે ન કહેવાય? શરીર ભલે નબળું હોય, બીમાર પડી જાય, બરોબર છે, કાં તો મરવા પડે, તો પણ મન મજબૂત હોય ને પ્રસન્ન હોય તો વ્યક્તિ સહનશીલ ગણાય કે નહીં? બરાબર છે. એટલે છઠ્ઠી દ્રષ્ટિવાળાનું બધાનું કઈ શરીર મજબૂત હોય એવું જરૂરી નથી. સમજાય છે? ખાલી એટલું છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળાનું જે છે ને મન એટલું સરસ છે કે જેના કારણે એને જૂનો પુણ્યનો ઉદય જે છે ને હોય તો એ પુણ્ય હોય જૂનું તો એ ઉદયમાં ઇઝીલી આવે. કારણ કે જે છે ને સામાન્યથી નિયમ છે કે સારા ભાવોના કારણે પુણ્યના ઉદય માટે સ્કોપ મળે. બરાબર છે? એટલે સામાન્યથી મોટે ભાગે તો શું છે, એ લોકોનું શરીર નિરોગી હોય, શરીરમાંથી જે છે ને દુર્ગંધ વગેરે ન આવે અથવા ઓછી આવે, આ બધું બને. પણ કોઈ એવા હોય કે જૂનો પાપનો ઉદય થયો અને મજબૂત છે, નિકાચિત જેવું છે, તો એના કારણે શું થાય કે શરીર એટલું મજબૂત ના હોય, બીમારીથી ઘેરાઈ જાય, બરોબર છે, શરીરમાંથી દુર્ગંધ આવે, બધું બને. તો પણ છઠ્ઠી દ્રષ્ટિવાળાનું મન એવું છે કે જેના કારણે એને આટલી બીમારી કે કંઈ પણ થાય એની અંદર એમને અપ્રસન્નતા જરાય ન હોય, પ્રસન્નતા હોય. અને માટે એમને સમાધિનો વિષય ને કડકડતી કેટલી પણ ઠંડી પડે, બરાબર છે, પણ એક પણ વસ્ત્ર જે છે ને એક્સ્ટ્રા પોતાના શરીર પર નહીં નાખે.
સમજાય છે? હા, યસ. એટલે સામાન્યથી સાધુ માટે નિયમ છે કે જે છે ને વગર કારણે ઉપરનું વસ્ત્ર પણ પહેરવું નહીં. ખાલી શું હોય, ચોલપટ્ટો પહેરવાનો હોય, ઉપરનું વસ્ત્ર પણ પહેરવું નહીં. એટલે ઉપરથી શાલ ઓઢવી એ તો દૂરની વાત, પણ ઉપરનું વસ્ત્ર પણ વગર કારણે ન પહેરે. એટલે હવે ઠંડીના કારણે જે છે ને સહન નથી થતી, એટલે જે છે ને ઉપરનું વસ્ત્ર પહેરો, હજી એક પહેરો, માથે ચાદર ઓઢી લો, બરોબર. ઓછી પડે તો ગૃહસ્થ પાસે બીજી મંગાવો. એ બધું કોને કરવું પડે? આવું બધું કોને કરવું પડે? પાંચમી દ્રષ્ટિ પાંચમી દ્રષ્ટિ સુધી કરવું પડે, બરોબર છે. એ પણ બધા એવા ના હોય પાછા. ઘણાની સહન શક્તિ સારી હોય તો એ ન પણ કરે. પણ ડિપેન્ડ હોય, એમાં ડિપેન્ડ હોય. હા, ડિપેન્ડ. કેવી પ્રેક્ટિસ કરી છે, કેવું જે છે ને કઠણ ચારિત્ર એ પાડ્યું છે. અને એ જે છે ને, કેમ કે સહન શક્તિ એમ તો શું છે, એક આદત કેળવવાથી અને મનને કેળવવાથી આવી શકે છે. પણ છઠ્ઠી દ્રષ્ટિવાળા તો નિયમમાં જે છે ને કેવા હોય કે આ રીતે ઉત્સર્ગથી ચારિત્ર પાડનારા. ખાલી અપવાદ ન હોય એવું નહીં પાછું. અપવાદનું સેવન કરે, પણ કયા કારણથી? અસમાધિના કારણથી નહીં, બરોબર છે. હવે આ જ દ્રષ્ટાંત લઈએ કે બહુ વધારે ઠંડીના કારણે શરીરમાં ઠંડી વ્યાપી જાય અને શરદી થવાના ચાન્સ હોય. તો શરદી થવાના કારણે જે છે ને નાક ભરાઈ જાય, જે છે ને માથું દુખી આવે, કફિંગ કરવાના કારણે બહુ તકલીફ થશે. એ બધા ભયથી ચાદર ન ઓઢે. પણ જો જવાબદારી વાળા વ્યક્તિ હોય, કેમ કે છઠ્ઠી દ્રષ્ટિ વાળા છે ને અમુક મુનિઓ હોય, એને કોઈ એવી જવાબદારી ન હોય, પણ અમુક આચાર્ય વગેરે હોય, બરાબર છે. બાકી જનરલી છઠ્ઠી દ્રષ્ટિ વાળા આચાર્ય વગેરે જે છે ને પ્રભાવ ઇઝીલી થઈ જાય. પણ એવી કોઈ જવાબદારી હોય, એના કારણે શું થાય કે હવે જો શરીર બરોબર, એટલે બોલતા નહીં ફાવે, નાક જામ રહેશે, અને એના કારણે શાસનની પ્રભાવના બરોબર નહીં કરી શકે, કે બીજા શાસનની રક્ષા આદિના કાર્યો બરાબર નહીં કરી શકે, બરોબર છે. શરીર બરોબર નહીં હોય તો એના માટે થઈને અપવાદનું સેવન કરે. તમે સમજ્યા હેતુમાં શું ફરક છે? શરદી થવામાં વાંધો નથી. શરદી થવાથી પોતાને દુઃખ થશે એવો વિચાર નથી. પણ શરદી થવાના કારણે શરીર જો બરોબર કામ નહીં કરતું હોય તો જે રીતે વ્યાખ્યાન આપવું જોઈએ, જે રીતે બધાને એટેન્ડ કરવા જોઈએ, બરોબર છે. એટેન્ડ એટલે શું કે કોઈને જે છે ને મોટા કાર્યો કરાવવા હોય તો એને એટેન્ડ કરવા પડે ને. તો એ રીતે જે છે ને ઇવન જે છે ને જે પણ સામૈયા હોય એની અંદર પાર્ટિસિપેટ કરવું જોઈએ તો નહીં કરી શકે. તો એ બધા કાર્યો જે છે ને એ સીધાઈ, બરોબર છે, જો પોતાના શરીરની કેર ન લે તો ત્યારે શરીરની કેર કે અપવાદનું સેવન, બરોબર છે, કેના માટે કરે? તો કે આના માટે થઈને, એટલે વિશિષ્ટ આરાધના પ્રભાવના માટે થઈને, બરોબર છે. કેમ કે એમના માટે જે છે ને શાસનની પ્રભાવના એ વિશિષ્ટ આરાધનાનો જ એક અંગ છે. ખ્યાલ આવે છે? પોતાને કોઈ વિશિષ્ટ આરાધના કરવી હોય એના માટે પણ થઈ, અને પ્રભાવના માટે પણ થઈને, રક્ષાના કાર્યો માટે થઈને, આ બધા માટે થઈને અપવાદનું સેવન કરી શકે. અને પાછી સહન કરીને જો શરીર સ્વસ્થ રહેતું હોય, કે ભાઈ જે છે ઠંડી સહન કરો અને શરીર મજબૂત છે અને સ્વસ્થ રહેતું હોય, તો એ અપવાદના સેવનની પણ જરૂર નથી. ખ્યાલ આવે છે? એટલે પાંચમી દ્રષ્ટિ સુધી જે છે ને અસમાધિથી બચવા માટે અપવાદનું સેવન હોઈ શકે, પણ છઠ્ઠી દ્રષ્ટિ વાળાને આવા કોઈ દ્વંદ્વોની અસર નથી, અને માટે એમને કોઈ આર્ત ધ્યાન નથી, અસમાધિ નથી, કંઈ જ નથી, એનો સંભવ જ નથી. અને માટે એના કારણે અપવાદનું સેવન નહીં કરે, પરંતુ વિશિષ્ટ આરાધના અને એનાથી ઊંચા જે કાર્યો છે એના માટે થઈને કરવું પડે તો કરે, બરોબર છે. સર, ફિફ્થ દ્રષ્ટિ કૃષ્ણ મહારાજાને ને શ્રેણિક મહારાજાને અત્યારે એ લોકો સમકીતી છે, તો એ લોકોને હમણાં ફિફ્થ દ્રષ્ટિ તો હોય જ. સમકીતી છે તો ફિફ્થ હોય. જો કેવું છે, શ્રેણિક મહારાજ તો ફિક્સ છે, નરકમાં પણ ફિક્સ છે. તો એ પ્રમાણે એ લોકોને શારીરિક તકલીફ એ લોકો સહન કરી જાય ને. શ્રેણિક મહારાજે કરશે, કૃષ્ણ મહારાજ નહીં કરે, કેમ કે એમના તો હજી 4-5 ભાવ બાકી છે, છઠ્ઠી દ્રષ્ટિમાં નથી.
એ 5મીમાં છે. એટલે એ જે છે ને ત્યાં રાડા રાડ કરતી, શ્રેણિક મહારાજા નહીં કરે. બરાબર છે. હા, કૃષ્ણ મહારાજાને 5મી દ્રષ્ટિ હોવાના કારણે જે છે ને પરમાધાનવી તરફથી કે બીજા જીવો તરફથી, કેમ કે લગભગ કેવી ત્રીજી નરકમાં છે ને. હા સર. તો ત્રીજીમાં પરમાધામી છે કે નહીં? મને ખ્યાલ નથી, લગભગ છે. પહેલી બીજીમાં તો છે, ત્રીજીનો ખ્યાલ નથી, યાદ નથી મને. એટલે જે પણ હોય, એટલે બીજા જીવો તરફથી પણ ત્રાસ આવે તો એ સામેવાળા ઉપર તો દ્વેષ ન જ થાય પાછું. બરોબર છે. એને દ્વેષ કેનો હોય? ખાલી જે દુઃખ થતું હોય એનો દ્વેષ હોય. બરોબર છે. આ રીતે રહેવાનું. છઠ્ઠી દ્રષ્ટિ વાળાને તો એ પણ નહીં થાય. ખ્યાલ આવે છે? હા સર. કેવું છે, છઠ્ઠી દ્રષ્ટિ વાળાનું કદાચ છે ને ઓલું મોઢું છે ને એક ગ્લાન દેખાય પડી ગયેલું જેવું, તો એ શરીર આટલું બધું દુઃખ બહેર નથી કરી શકતું માટે, પણ એમના મનની અંદર જે છે ને એ દુઃખનો કોઈ આકર્ષણ જે છે ને દ્વેષ કે સુખનો રાગ એ નથી. સમજાય છે? તમે એમ નહીં સમજતા કે છઠ્ઠી દ્રષ્ટિ એટલે મોઢું એકદમ ખીલેલું જ હોય એવું જરૂર નથી. હા, પ્રસન્નતા હોય છે, પણ શરીરની ગ્લાનીના કારણે જે છે ને એ શરીર ઉપર અસર તો થાય ને. સમજાય છે? હા હા. જેમ છે ને તમને કહું, ભગવાન મહાવીર એ છઠ્ઠી દ્રષ્ટિથી ઉપર 7મીમાં હતા. તો એ કાનમાં ખીલા જ્યારે ઠોકાયા તો ખીલા અંદર ઠોકાયા, અંદર આપસમાં મળી ગયા, બરોબર છે, ટચ થઈ ગયા બે બાજુથી. અને પાછી ખીલા પેલા લાકડા વાળા હતા, જે ખીલ્લી ઘુસાવી હતી ને કાનમાં, એ કઈ હતી? લાકડાની હતી. અને એ ઉપરના જે છે ને લગભગ લાકડાની હતી, મને એટલું ખ્યાલ છે. અને ઉપરના જે શીરા હોય એ કાપી નાખ્યા હતા, એટલે બહારથી કોઈને દેખાય નહીં. બરોબર છે. હવે જે શૂલ છે એના કારણે શરીરમાં અસર થાય ને, એમ કે શરીરની અમુક ક્રિયાઓ ડિસ્ટર્બ થઈ જાય ને. શરીરમાં કોઈ બી ફોરેન ઓબ્જેક્ટ ઘૂસી જાય તો શરીરની ક્રિયાઓ ડિસ્ટર્બ થઈ જાય, એટલે આખા શરીર ઉપર અસર થાય. એટલે પેલો વૈદ છે ને એ જોયે છે કે આટલા વિશિષ્ટ વ્યક્તિ છે, પણ જે છે ને કંઈક કચાશ લાગે છે શરીરમાં, ક્યાંક તો જે છે ને શલ્ય હોવું જોઈએ. સમજાય છે? તો એ શરીરનો જે છે ને મોઢું વગેરે જોઈને એને ખ્યાલ આવ્યો. એનો મતલબ શું થયો કે એ તો 7મી દ્રષ્ટિમાં છે, છઠ્ઠીથી પણ ઉપર છે. બરોબર છે. આમ તો હંમેશા પ્રસન્ન જ હોય, અને ત્યારે પણ પ્રસન્ન જ છે મનથી, પણ છતાં એ જે છે ને શરીર ઉપર તો અમુક એ શરીરમાં જે પીડા હોય એના લક્ષણો દેખાય. ખ્યાલ આવે છે? હા. જેમ છે ને હવે કોઈ વ્યક્તિ ખુશ હોય એટલે ઓલમોસ્ટ સ્માઇલિંગ જેવું ફેસ હોય ને, ખીલેલું. અને ખીલ્લા કાઢતા એમનાથી ચીસે નીકળી ગઈ હતી ને ભગવાન. નીકળી ગઈ. એ તો એક શારીરિક રિએક્શન છે, અને એમાં પણ મતાંતર છે. અચ્છા. ઘણા કહે છે કે એ વાત ખોટી છે, આવું બન્યું જ અચ્છા. નથી. હા, કે ત્યારે સમાધિમાં હતા અને કોઈ ચીજ વીસ નીકળી નથી, એવું પણ મતાંતર છે. પણ હા, હું એ કહેતો હતો કે શું કહેવાય કે કેવું છે, કોઈ વ્યક્તિ ખુશ હોય તો એક મોઢા ઉપર કાઇન્ડ ઓફ સ્માઇલ જેવું હોય ને, એક ખ્યાલ આવે છે? મોઢા ઉપર દેખાય આવે ને રોનક. પણ હવે એનો શરીરમાં સમજો રોગ આવી જાય, બરોબર છે, તો એ મનની પ્રસન્નતા છે ને એ હોવા છતાં પણ શું થાય કે શરીર એટલું ઢીલું પડી ગયું હોય કે જે છે ને સ્માઇલ કરવા માટે પણ થોડુંક જોર લાગે ને. તમે સમજ્યા? મોઢું ખીલવવા માટે કે સ્માઇલ કરવા માટે પણ જે થોડુંક જોર લાગે, એટલું પણ જોર નથી શરીરમાં હમણાં. માનસિક રીતે ભલે પ્રસન્ન હોય, એટલે મોઢા ઉપર જે છે ને એ રોનક કે ખીલેલું મોઢું દેખાવું જોઈએ એવું ન પણ દેખાય, પણ મનથી પ્રસન્ન હોય, અને આત્મા તો એમનો જોરદાર પ્રસન્ન હોય છે.
ખ્યાલ આવે છે? હા, વિશિષ્ટ જ્ઞાનીને ખ્યાલ આવી જાય કે આટલા રોગ કે પીડાની વચ્ચે બીજા જીવો જે દુઃખી હોય ને, એના શરીરમાં જે દુઃખ દેખાતું હોય મોઢા ઉપર પણ, એના કરતા તો જે છે ને ઘણું ઓછું દુઃખ છે. એટલે માનવું પડે કે અંદરથી કેટલો પ્રસન્ન હશે. સમજાય છે? જી. એટલે આ રીતે શરીર પોતાનું કામ કરે અને અંદરની સાયકોલોજી એ કામ કરે અને એની અસર શરીર ઉપર પણ હોય. એટલે આમને જે છે એ આર્ત ધ્યાન અસમાધિનો કોઈ પ્રશ્ન નથી છઠ્ઠી દ્રષ્ટિવાળાને. અને આરામથી જે છે ને બધું જ સહન કરી જાય દુઃખ આવે તો. બરોબર છે. હવે આ લોકોને કદાચ અપવાદનું સેવન કરવાનું આવે તો પણ જે છે ને વિશિષ્ટ આરાધના અને એનાથી ઊંચા કાર્યો એટલે પ્રભાવના રક્ષાના કાર્યો હોય અને એમાં જો કંઈ અંતરાય આવતો હોય અથવા તો એ જોઈએ એટલું ઇફેક્ટિવલી ન થઈ શકે એમ હોય તો અપવાદનું સેવન કરે. હવે દ્રષ્ટાંત એમાં એક અહીંયા આપ્યો છે કે સનતકુમાર ચક્રવર્તી એ પોતે છઠ્ઠી દ્રષ્ટિમાં હતા. ક્યારની વાત થાય છે? દીક્ષા પછીની. સમજાય છે? છઠ્ઠી દ્રષ્ટિમાં છે એટલે રોગને સહન કરવાની, બરોબર છે. શરીરમાં જે કેટલા હતા? 16 હતા ને, 16 મહારોગો, મહાવ્યાધિઓ એના શરીરની અંદર વ્યાપ્ત થઈ ગઈ હતી. અને શરૂઆતના જે છે ને કન્ડિશનમાં શું હોય, ધીરે ધીરે રોગ વધતો જાય અને રોગ આમ એમને લાંબો સમય સુધી રહ્યા પણ છે પૂર્વકર્મના ઉદયના કારણે. હમણાં છઠ્ઠી દ્રષ્ટિમાં છે અને પાછે કેવું છે કે એમને જે અશાતાનો કે રોગનો જે ઉદય છે એ ઉદય પણ કેવો છે કે નિકાચિત જેવો હશે. કારણ કે છઠ્ઠી દ્રષ્ટિવાળાના જે છે ને મનોભાવો દિવસની જે છે ને આવા જવા ખાવા પીવાની બધી જ ચર્યા પણ કેવી હોય, એ શુભ ભાવોથી સહિત હોય, શુભ ક્રિયાઓથી સહિત હોય, ઉચિત હોય. અને એના કારણે શું થાય કે ઇઝીલી રોગ ન થાય અને થયા હોય તો ચાલ્યા જાય. એમના સંપર્કથી બીજાના રોગો ચાલ્યા જાય. બરાબર છે? એટલે પોતાના તો જઈ શકે ને, પણ છતાં નથી જતા. એનો મતલબ શું છે કે રોગ આપનાર જે કર્મ હતું એ કેવું હતું? મજબૂત હતું. સમજ્યા? નહીં તો એમને એમ ચાલ્યું જાય. એટલે હવે એ છે કે રોગ છે અને મજબૂત કર્મથી આવ્યો છે અને ટક્યો છે. હવે છતાંય રોગ સહન કરવાની એમની ક્ષમતા છે, તાકાત છે. રોગ ઉપર જરાય દ્વેષ નથી. રોગ જાય એવી ઈચ્છા પણ નથી. સમજાય છે? રોગ એમનો જાય ને એવી એમને ઈચ્છા પણ નથી. ઈચ્છા હોય તો એમને સુખનું રાખે ગયો ને દુઃખનો થશે. હા, એ જ વાત એ છે ને કે રોગ હોય કે ના હોય એમને ફરક નથી પડતો. ફરક નથી. કેમ કે પોતાને સાધનાથી લબ્ધિઓ પ્રગટ થઈ છે. એ લબ્ધિથી જે છે ને પેલાને બતાવે છે ને કે જે છે ને ખાલી થૂક લગાડે છે, ખાલી સેમ્પલ બતાવ્યું તો જેટલામાં થૂક લગાવી એમાં જે છે ને કાયા કેવી થઈ ગઈ? કંચન જેવી થઈ ગઈ. બરાબર છે? અને ધારત તો આખા શરીરમાં લગાવી દે તો તરત જે છે ને બધો રોગ ચાલ્યો જાત. એટલે એની પાસે દવા પણ કોની પાસે? પોતા આગળ જ છે ને. છતાં પણ એને જે છે ને રોગને કાઢ્યો નથી. સમજાય છે? બધાની સહન શક્તિ સેમ ના હોય. એને રોગ કાઢવાની ખાલી ઈચ્છા કરી હોત ને, છઠ્ઠી દ્રષ્ટિ વાળો છે, ઈચ્છા કરી હોત તો પણ રોગ ચાલ્યો જાય. સમજાય છે? હા, એકદમ નિકાચિત હોય, નિકાચિત જેવો હોય પણ એકદમ નિકાચિત હોય તો ન જાય. એટલે ઈચ્છા કરે તો પણ ન જાય. પણ આ નિકાચિત જેવું મજબૂત હશે. બરોબર છે? નિકાચિત નથી પણ નિકાચિત જેવું મજબૂત હશે. હવે વાત એ હતી કે પેલા આવે છે ને અનાથી મુનિ, શ્રેણિક મહારાજા જેમનાથી સમ્યક્ત્વ પામ્યા, એ અનાથી મુનિમાં શું હતું તો કે એમની ભાવના હતી કે રોગ જાય જો આજની રાત તો સંયમ લેશું પ્રભાત. એમણે પણ શુભ ભાવથી ઈચ્છા શું કરી કે જો રોગ મારો ચાલ્યો જાય ને તો હું સવારે દીક્ષા લઉં. હવે એની ભૂમિકા
અને આની ભૂમિકા, બરોબર છે, પેલા પણ સમકીતી છે, અને જે છે ને ચારિત્ર ભાવ ચારિત્રના ખપી છે, એટલે એ કઈ દ્રષ્ટિમાં ગણાશે? પાંચમી દ્રષ્ટિમાં. અને આ કેમાં છે? છઠ્ઠીમાં છે. એટલે એમણે રોગ જાય એવી ઈચ્છા કરી કે રોગ જાશે તો હું ચારિત્ર પાડી શકીશ. સમજાય છે? આવા રોગ સાથે હું ચારિત્ર નહીં પાડી શકું. અને આમને આટલા રોગ છે, એક નથી, બરોબર છે. પેલાને જે છે ને એ કંઈક તો આંખમાં સૂડ થયો હતો એવું કંઈક આવે છે, અને લગભગ મતાંતર પણ હશે, જે પણ હશે, પણ એકાદ રોગ થયો છે પણ જઈ નથી રહ્યો, એટલે મજબૂત હશે એ પણ. અને આને જે છે ને કેવું છે કે 16 રોગો આવ્યા, પણ એકની પણ જવાની ઈચ્છા નથી કરી, બરોબર છે. ઉલટાનું રોગના કારણે વૈરાગ્ય આવે. સમજાય છે? અને આમને એવું છે કે વૈરાગ્ય છે, બરોબર છે, સમકીતી છે, પણ સમ્યક તો હોવા છતાં પણ પાંચમી દ્રષ્ટિ હોવાના કારણે એમને હજી જે છે ને એ સુખનું અમુક જાતનું મમત્વ છે. સુખ પૂરેપૂરું જે છે ને એ છોડી શકતા નથી, અને દુઃખ પૂરેપૂરું જાય એવી જે છે ને એમની હમણાં તૈયારી નથી, અને માટે એ ઈચ્છે છે કે હમણાં રોગ જાય તો હું દીક્ષા લઈ શકું ને પાડી શકું. દુઃખ સમજાય છે? પૂરેપૂરું જાય એવી હમણાં તૈયારી નથી. થોડુંક તમે સુખ, હા હા, બોલે, sorry. દુઃખ તો જવું જોઈએ ને. યસ બોલવામાં ભૂલ થઈ હશે કે યસ, હા હા, બોલવામાં જ કન્ફ્યુઝ થયા. હા, એટલે પૂરેપૂરું દુઃખ સહન કરવાની તૈયાર નથી, બરાબર છે. અને સુખ પૂરેપૂરું ચાલ્યું જાય તો એમની તૈયારી નથી. એ સુખની થોડીક અપેક્ષા અંદર પડી છે, અને દુઃખનો થોડોક દ્વેષ પણ પડ્યો છે, અણગમો, એટલે બરાબર છે. અણગમારૂપ દ્વેષની વાત થાય છે. બાકી તો જે છે ને આ સંસારના સુખ દુઃખ જે છે એ બધા જે છે ને હંમેશા માટે જાય, કેમ કે સંસારના દુઃખ પણ દુઃખ છે, અને સંસારના જે છે ને ભૌતિક સુખ છે એ પણ જે છે ને દુઃખ જ છે, બરોબર છે. એટલે સમજે છે, પણ હમણાં છોડી શકે એવું નથી. હજી એમની એવી માનસિક તૈયારી નથી. ચારિત્ર મૌન્યનો જોઈએ એવો એને જે છે ને એક ક્ષયોક્ષમ નથી. એટલે સંજ્વલન હોવા છતાં પણ દીક્ષા લે પછી સંજ્વલન છે, તો દીક્ષા લીધા પછી પણ જે છે ને એ એમને સંજ્વલનમાં પણ અપ્રશસ્તનો ઉદય છે, અને આમને અપ્રશસ્તનો ઉદય નથી. જ્યારે બીમાર હતા અનાથી મુનિ ત્યારે એ ઓલરેડી સમકીતી હતા શું? સમકીતી હતા. ઓકે, પણ હજી ચારિત્ર મૌન્ય હતું. હા, એ તો શું છે, ચારિત્ર મૌન્ય એનો જો સંસારમાં હોય અને એમણે ખબર નહીં દેશવીતિનું પાલન કરતા હશે તો જે છે ને સમકીતી હતા, એટલે જે છે ને શું કહેવાય, અનંત અનુબંધી નથી. પછી જો દેશવીતિનું પાલન કરતા હોય સંસારમાં, કેમ કે જન્મથી કાં તો સંસ્કારથી જે પણ કયો એ જૈન હતા, બરોબર છે. કેમ કે એ ના હોય તો એને જે છે ને એ મનોરથ જ ના થાય કે દીક્ષા કરેલો. સમજાય છે? પેલા જૈન ધર્મનું જ્ઞાન મેળવેલું હોય અને ચારિત્ર જ ઉપાદેય છે એવું ખ્યાલ હોય ત્યારે જ એવો સંકલ્પ થાય ને કે જે છે ને આજે રોગ જાય તો કાલે દીક્ષા લઉં. અને ચારિત્રનો અનુરાગ એટલો છે, બરોબર છે. આટલી અસમાધિ વચ્ચે પણ શું વિચારે છે કે આ અસમાધિમાં હું મરી ગયો ને તો ભવ હારી જઈશ, ચારિત્ર જ લેવા જેવું છે. એટલે તો આવો વિચાર આવે ને કે જે છે ને ચારિત્ર લેવું છે, પણ હવે આવા રોગ સાથે લઈશ તો મારાથી સહન નહીં થાય, ચારિત્ર બરોબર નહીં પાડી શકું, અસમાધિ રહેશે. સમજાય છે? એટલે કદાચ દેશવીરતી હોય ત્યારે દેશવીરતીમાં એમને અપ્રત્યાખ્યાનીનો ક્ષયોક્ષમ છે, પણ પ્રત્યાખ્યાનીનો ક્ષયોક્ષમ હજી બાકી છે, અને એ નિકાચિત નથી. કેમ કે નિકાચિત હોય તો જે છે ને એ તરત દીક્ષા ન લઈ શકે. ખ્યાલ આવે છે? એટલે એ તો એમણે જે છે ને સંકલ્પ માત્રથી તોડી નાખ્યું છે, અને પછી દીક્ષા પછી સંજ્વલનનો ઉદય છે. પણ એ ઉદયમાં પણ જે છે ને એમનો એવો નથી કે સોરી, એટલે એનો ક્ષયોક્ષમ એવો નથી સંજ્વલનનો
કે અપ્રત્યાખ્યાની હજી ગયા હોય, સોરી અપ્રશસ્ત કશાય ગયા હોય, એટલે અપ્રશસ્ત ઊભા છે એના કારણે એનાથી બધું જ સહન થાય એમ નથી, બરોબર છે, દુઃખ બધું સહન થાય એમ નથી, અને સુખમાં જરાય રાગ ન થાય, રતિ ન થાય એવું નથી. એટલે દીક્ષા પછી ગુણસ્થાનક ભલે છઠ્ઠું હોય પણ દ્રષ્ટિ કઈ રહેશે? પાંચમી. અને આ સનતકુમારને દીક્ષા પછી દ્રષ્ટિ છઠ્ઠી છે. ખ્યાલ આવે છે? જી. એટલે આ કેવા છે તો કે રોગમાં એમને અસમાધિ નથી, પણ હા એટલું છે કે કોઈ એને મારવા આવે તો ત્યાંથી ખસી જાય, બરોબર છે. તો ખસવાનું કારણ શું? મારવાના દુઃખનો ભય છે? હે? ના. આવે એનાથી પણ ભય નથી, મરી જાઓ એનો પણ ભય નથી, જે દુઃખ આવશે મરણની પીડાનો એનો પણ ભય નથી. ખ્યાલ આવે છે? તો પછી ખસી જવાનું કારણ શું? આરાધના. આરાધના, કે એમને લાંબુ સંયમ પાડવું છે, આરાધના વિશેષ કરવી છે. ખ્યાલ આવે છે? કેમ કે મરીને પણ એને તો છે ને પોતાને એટલું તો ખ્યાલ આવે કે જે છે ને એ મારું ચારિત્ર કેવું છે ને બધું, અને માટે એમને કોન્ફિડન્સ પણ છે કે મરીને જે છે ને એ દેવલોકમાં જશું, બરોબર છે, અને સદગતિમાં જશું જે પણ હશે, એટલે સમકીદી છે એટલે દેવલોકમાં જ જાય, પણ વૈમાનિકમાં જાય, એટલે એટલું તો જે છે ને કોન્ફિડન્સ છે. અને છઠ્ઠી દ્રષ્ટિમાં છે એટલે જે છે ને એને એકદમ પરફેક્ટ ખબર છે. ખ્યાલ આવે છે? ગીતાર્થ છે ને, સંવિઘ્ન છે, ગીતાર્થ છે, મહાબુદ્ધિશાળી છે, કેટલા ઉપર ઉપકાર કરનારા છે, પોતાની હાજરી માત્રથી કેટલાને જે છે ને ધર્મથી પ્રભાવિત કરનારા છે, એવા છે. છતાં પણ એટલું છે કે લાંબુ સંયમ પાડવું છે, કેમ કે હમણાં દેવલોકમાં જાઓ તો દેવલોકમાં તો જે છે ને એ તરત જાઓ એટલે શું થાય? અવિરતિનો ઉદય થાય ને, સમજાય છે? દેવલોકમાં જાય એટલે શું થાય? અવિરતિનો ઉદય થાય. અને અવિરતિ એ ધર્મ છે કે અધર્મ છે? અધર્મ. અધર્મ છે. એટલે જલ્દીથી અધર્મનો ઉદય ન થઈ જાય અને ધર્મમાં વધારે રહી શકું એવા જે ભાવ છે, એવી જે ઈચ્છા છે, એ પ્રશસ્ત રાગ છે. સમજ્યા ને? જેને પ્રશસ્ત પણ રાગ દ્વેષ ના હોય એવા સાતમી દ્રષ્ટિવાળા મુનિ હોય તો એને તો એ ન ખસે. સમજાય છે? જેને ધર્મનો રાગ નથી અને અધર્મનો દ્વેષ પણ નથી, અને એવા સમતાવાળા મુનિ હોય એ ખસશે નહીં. એમને આયુષ્યનું પણ મમત્વ ભલે પ્રશસ્ત ભાવથી પણ નથી, કે ચારિત્ર લાંબુ પાડવું વગેરે એ છે ને જેને જે કરવું હોય એ કરે, હું મારામાં રહું, એની આગળની ભૂમિકા છે, આગળ આવશે. પણ અહીંયા એમને સારા ભાવ છે કે ધર્મમાં વધારે રહેવું છે, ધર્મ ગમે છે, અને એટલે જે છે ને હાથે કરીને મરવા માટે ત્યાં ઊભા નહીં રહે. એને ખબર પડે કે કોઈ મારવા આવે છે તો ખસી જશે, કોઈ સાપ કરડવા આવે તો પણ ખસી જાય, બરોબર છે. અને સાતમી દ્રષ્ટિવાળા હશે તો ત્યાંથી જરાય ન ખસે, બરોબર છે. હા. હવે આ અર્ણિક મુનિ છે ને, અર્ણિક મુનિ એમને સંયમના કષ્ટ સહન ન થયા એટલે અનશન કર્યું. ખ્યાલ છે ને? હા સર, બરોબર. એમના મમ્મી. હા. એટલે કેમ કે શું થાય ખબર છે? અનશન કરવા માટે એક તમે મેન્ટલી પ્રિપેર્ડ રહો કે ભાઈ જે છે ને આટલા દિવસ સુધી મારે ભૂખ્યું રહેવું પડશે, સહન કરવું પડશે. શોર્ટ ટાઈમમાં સહન કરવું મેન્ટલી પ્રિપેર્ડ રહીને ઈઝી છે, લોંગ ટાઈમ સહન કરવું અઘરું હોય છે, બરોબર છે.
એને થયું કે જે છે ને આ આટલા કષ્ટો મારાથી સહન નહીં થાય, અને માટે એને અનશન કર્યું. એટલે શું થયું કે હજી એને જે છે ને દુઃખ પૂરેપૂરું લાંબા સમય સુધી પણ સહન કરી શકે એવી મેન્ટાલિટી નથી, અને સાથે સુખનું આકર્ષણ પણ હોય, એના કારણે જ આ થતું હોય. એટલે એ કઈ દ્રષ્ટિમાં ગણાશે? ફિફ્થ, બરોબર છે, 5મીમાં. એ જ રીતે આ અવંતી સુકુમાલ છે, બરાબર છે. એને પણ શું કર્યું? દીક્ષા લઈને તરત અનશન કર્યું. અનશન કર્યું ને? જી, નલિની કુલ. અને નલિની કુલમાં ગયા, બરાબર છે. તો એ અનશન કર્યું, અને પાછી ભાવ દીક્ષા છે, ખોટી દીક્ષા નથી, સમકીતી છે. પાછા સમકીતી છે અને ભાવ દીક્ષા વાળા છે, એક રાત માટે પણ, બરોબર છે. એટલે ગુણસ્થાનક છઠ્ઠું આવ્યું હોય, પણ એને પણ એ જ હતું કે લાંબા સમય સુધી મારાથી સહન નહીં થાય, અને ગુરુને પણ ખબર છે, અને ગુરુએ પણ જે છે ને, ગુરુ ગીતાર્થ છે, મહાજ્ઞાની છે, એટલે એમણે જે છે ને અનશન કરવા માટેની અનુમતિ આપી અને કરી, બરોબર છે. શિયાળ આવીને ખાઈ જાય છે આખે આખો, છતાં પણ જરાય ડરતા નથી. પણ એ સહન એક રાત પૂરતું કર્યું, આખી જિંદગી લાંબુ સમય ચાલે તો એવું સહન કરવાની તૈયારી હજી નથી, બરાબર છે. એટલે હજી દુઃખમાં જે છે ને દુઃખી થઈ જાય છે, અને સુખમાં સુખી થઈ જાય છે. કેમ કે આમે પાછી ઈચ્છા પણ નલિની કુલમી હતી, બરોબર છે, કે ભાઈ મોક્ષ ન મળતું હોય હમણાં, તો કમથી કમ જે છે ને ત્યાંના સુખો એ જોઈએ. સંકિત છે પાછા, એટલે ત્યાંના સુખો જે છે ને એ ઉપાધિ લાગે છે એવું નથી, સમજાય છે. શરીર એટલું બધું કોમલ છે કે અહીંયા હવે જે છે ને પેલી ઉપરનું દેખાઈ ગયું, પેલા નલિની ગુલ્મ વિમાનનું જે છે ને માહોલ એમને સ્મૃતિમાં આવી ગયું પૂર્વભવનું. તો અહીંયાનું બધું જ કેવું લાગે છે? કચરા જેવું લાગે છે. અને આટલી બધી હાડ મારી જે છે ને ખાઓ પીઓ જે છે ને ટટ્ટી પેશાબ જાઓ ને જે છે ને એ કપડાં પહેરો, એમાં જે છે ને વજનવાળા હોય, અને ઘણા પાછી જે છે ને કોમળ છે કાયા, એટલે જરાક ક્યાંક જે છે ને આમ શું કહેવાય, એ ખરબચડી કે જાડી વસ્તુ અડી જાય તો પણ દુઃખ થાય, બરોબર છે ને? એવું તો રહેવાનું ને, બરોબર છે. આમ જે છે ને પૈસાદાર છે, ફૂલની જેમ બધા સાચવે એમ છે, છતાં પણ જે છે ને એક પેલું જે છે ને ધ્યાનમાં આવી ગયું ને અહીંયા પણ કાયા કોમળ છે, એટલે હવે જરા અહીંયાનું જે છે ને, હા એટલું છે કે હમણાં જો મોક્ષે જવાતું હોય તો આરાધના કરીને ભલે જે છે ને મહિનાનું અનશન પાડીને પણ જવાની તૈયારી છે, પણ હમણાં જવાય એમ નથી, સમજાય છે? એટલે હવે ઓપ્શન એના માટે શું બચ્યો કે દેવલોકમાં ચાલ્યો જાઉં ફરીથી, અને ત્યાંથી જે છે ને ફરીથી એ સારા સંગણ સાથે આરાધના કરીને મોક્ષે જઈશ. તો ત્યાં દેવલોકના જવાની ઈચ્છા થઈ, અને જે છે ને ત્યાંનું આકર્ષણ પણ થયું, ઉપાદેયતા નથી, બરોબર છે. એ સુખને સુખ નથી માનતું, પણ એને લાગે કે અહીંયાના સુખ કરતા ત્યાં હાડ મારી ઓછી છે, સમજાય છે? એટલે સુખનો રાગ તો ખરો કે નહીં? સુખને ઉપાદેય નથી માનતો, પણ સુખનો રાગ છે, અને દુઃખનો દ્વેષ છે, લાંબા સમય સુધી દુઃખ સહન કરવાની તૈયારી પણ નથી માનસિક, અને માટે એ સમકીતી છે, ચારિત્ર વાળા પણ થયા, પણ દ્રષ્ટિ કઈ રહી? ખ્યાલ આવે છે? અને ભગવાને દીક્ષા લીધે એના પછી એ 7મી દ્રષ્ટિમાં રહેલા છે, સમજાય છે? તીર્થંકરો દીક્ષા પછી 6ઠ્ઠી દ્રષ્ટિમાં નથી, દીક્ષા પહેલા 6ઠ્ઠી દ્રષ્ટિમાં છે, દીક્ષા પછી 7મી દ્રષ્ટિમાં છે, જરાય નહીં ખસે ત્યાંથી, બરોબર છે. કેમ કે એમને ખબર છે કે હું અહીંયા રહું કે ખસું કઈ ફરક નથી પડવાનો, અને ખસવામાં વિરાધના છે, એટલે અપવાદનું સેવન જરાય નહીં કરે. એટલે એમનું ચારિત્ર કેવું છે? ઉત્સર્ગ ચારિત્ર છે, ખ્યાલ આવે છે? એમનું ચારિત્ર ઉત્સર્ગ છે, અને એમના ચારિત્રને વિતરાગ સંયમ કહેવાય છે, સરાગ સંયમ નહીં. પૂર્વભવમાં એમનું ચારિત્ર કેવું હતું? સરાગ સંયમ. સરાગ. સરાગથી સંયમ આચરી. હા, આપણે બોલીએ છીએ ને
સ્નાત્ર પૂજામાં કે સરાગથી સંયમ આચરી વજમાં એક દેવનો ભવ કરી, તો એમાં એમણે પૂર્વભવનું એમનું ચારિત્ર સરાગ સંયમ છે, બરોબર છે. પ્રશસ્ત કષાયો વગેરે છે, પ્રશસ્ત ભાવના છે, સારી સારી ઈચ્છાઓ છે, બધું છે. એટલે એ ભાવમાં જે છે ને કોઈ એને હેરાન કરવા આવે તો ત્યાંથી ખસી શકે. જો ખસે જેવું જરૂર નથી, લાભાલાભ જુએ, ખસવામાં લાભ છે તો ખસે, બરોબર છે. પણ એ શુભ ભાવના આધારે એ વિચારણા કરે. અને આમને જ્યારે વિતરાગ સંયમ છે ત્યારે શુભ ભાવના આધારે વિચારણા કરવાની જ નથી. એ તો કેવા છે કે જ્ઞાતા દ્રષ્ટા છે, બરોબર છે. જે થાય છે એને જુએ છે, જાણે છે, જાણે છે, પરંતુ એના મન ઉપર એની પ્રશસ્ત પણ અસર નથી, બરોબર છે. આમને પ્રશસ્ત અસર હોય, અપ્રશસ્ત ન હોય છઠ્ઠી દ્રષ્ટિવાળા. એટલે આટલો તફાવત આવશે તો સાતમી દ્રષ્ટિનું વર્ણન આવશે, એમાં વિસ્તારથી આવશે. આ તો કમ્પેરિઝન માટે, પહેલા ને પછી શું હોય છે એના માટે મેં જણાવ્યું. સમજી ગયા? એટલે આમને કેવું છે કે પુણ્યાનુબંધી પુણ્ય થી જે ભોગો મળે, છઠ્ઠી દ્રષ્ટિવાળાની વાત થાય છે. મેન્ટાલિટી કેવી છે કે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. એટલે પુણ્યનો અનુબંધ શું કરાવશે? સારી બુદ્ધિ કરાવશે, સદબુદ્ધિ કરાવશે. અને જે પુણ્ય છે એ શું અપાવશે? તો કે અનુકૂળતા અપાવશે. તો અનુકૂળતામાં એને જે કંઈ પણ અનુકૂળ ભોગો મળે છે એ ભોગો પણ એને કેવા લાગે છે? તો કે ચંદનના અગ્નિ જેવા લાગે છે. કે અગ્નિ છે પણ છે એટલે ચંદનની છે, પણ છે તો અગ્નિ ને. અને અગ્નિ કેવી છે? તો કે બાળનાર જ છે, ચંદનની હોય કે કોઈ પણ હોય, બરોબર છે. અને માટે સંસારના ભોગો એ કેવા છે? તો કે બાળનાર જ છે. સમજાય છે? સંસારના બધા જ ભોગો, પુણ્યથી મળતું બધું જ એ કેવું છે? તો કે બાળનાર જ છે. કેમ કે પુણ્ય પણ દુઃખ આપનાર છે. પાપ તો દુઃખ આપનાર છે જ, પણ પુણ્ય પણ શું છે? દુઃખ આપનાર છે. એવું સમકીતી પણ માને, પાંચમી દ્રષ્ટિવાળો પણ માને, છઠ્ઠી દ્રષ્ટિવાળો પણ માને. પણ પાંચમી દ્રષ્ટિમાં હજી ત્યાં સુખનો જે છે ને ભ્રમ રહી જાય છે, બરોબર છે. એટલે ત્યાં એને આકર્ષણ થાય છે. પણ હા એટલું છે કે એને ખબર છે કે મને જે ભ્રમ થાય છે એ છે ને ખોટો થાય છે, સત્ય તો આ છે એવું જાણે છે. અને અહીંયા એને છઠ્ઠી દ્રષ્ટિવાળાને તો એ ભ્રમ પણ નથી થતો. એટલે ત્યાં સુખ જરાય દેખાતું નથી. જે અગ્નિ છે એ અગ્નિ રૂપે દેખાય પણ છે અને ભાસે પણ છે, જરાય આકર્ષણ નથી થતું. ઉલટાનું એના ઉપર જે છે ને નફરત થાય છે. સમજાય છે? એટલે કેટલા પણ ઊંચા ભોગો હોય, બરોબર છે, એ ભોગોમાંથી જે કંઈ પણ સુખ મળે છે એ સુખ નથી, દુઃખનો ઉપચાર છે. અને દુઃખથી આજુબાજુ અંદર બહાર બધી રીતે જે છે ને કેવું છે કે વીંટળાયેલું છે, ઘેરાયેલું છે. અને જે દુઃખોપચાર છે એ પણ જે છે ને એ દુઃખનો જ ભાઈ છે, દુઃખનો જ પડછાયો છે. કેમ કે દુઃખ વગર એ ટકી શકતું નથી. દુઃખ જાય એટલે દુઃખનો ઉપચાર રૂપ જે સુખ છે એ પણ જાય. અને માટે એને ખાલી શું કહેવાય કે વ્યવહારથી સુખ કહેવાય છે, બાકી એ સુખ પણ નથી. એ દુઃખ જ છે અને એક અગ્નિ રૂપ જ છે અંદરની, બરોબર છે. એટલે ટૂંકમાં કહી શકાય કે પૂતગલ માત્રનો સંપર્ક આત્માને દુઃખદાયક જ છે. પછી એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ વ્યવહારથી એને અનુકૂળ પ્રતિકૂળ કહેવાય. બાકી નિશ્ચયથી તો પૂતગલનો સંપર્ક માત્ર આત્માને દુઃખદાયક જ છે, પ્રતિકૂળ જ છે. અને એ આ છઠ્ઠી દ્રષ્ટિવાળો બરાબર જાણે છે, સમજે છે, માને છે, અનુભવે છે. જરાય એને એમાં ભ્રમ થતો નથી. અને માટે પૂતગલના સંપર્ક માત્રથી એને જે છે ને એલર્જી છે કે ભય છે, બરોબર છે, કે ત્યાં જે છે ને દુઃખની દ્રષ્ટિ છે, દ્વેષ છે.
બરોબર છે. એટલે એને ખબર છે કે આમાં જે છે ને આસક્ત થવા જેવું કઈ છે જ નહીં. જે છે ને અગ્નિમાં કોણ હાથ નાખે, બરોબર છે. એટલે અહીંયા જે છે ને જરાય એ અડવા જેવું પણ નથી. ખ્યાલ આવે છે? હવે એની આવી મેન્ટાલિટીના કારણે શું થાય છે કે ચંદનનો અગ્નિ જેવો અગ્નિ, બરોબર છે, એના માટે શું બની જાય છે કે મંત્રથી મંત્રિત અગ્નિ જેવું. કેમ કે એ મનમાં જે ભાવો છે ને એના કારણે એ અગ્નિ જાણે મંત્રથી મંત્રિત થઈ ગઈ અને નહીં બાળે એવું થશે. એટલે શું થશે કે ભોગો એ જે કંઈ પણ ભોગવશે એનાથી ભૌતિક જે દુઃખ, કેમ કે ભોગોથી ભૌતિક સુખ છે નહીં, સુખ આપણે માનીએ છીએ દુઃખોપચારને, પણ એ દુઃખ તો એને અનુભવ થવાનું જ છે. એ કેવલી હોય તો પણ થવાનું છે. પણ ત્યારે સાથે સાથે આત્મામાં જે રાગ રતિ આદિ ભાવો પ્રગટ થતા હતા એ નહીં થાય. અને એના કારણે શું થશે તો કે એ રાગાદી ભાવોથી જે બળતો હતો ને આજ સુધી, બરોબર છે, પાંચમી દ્રષ્ટિ સુધી બળતો હતો, અહીંયા નહીં બળે. અને એના કારણે એની અનાસક્તિ કાયમ રહેશે. જો આ બધું છે ને પેલા આપણે જોઈ ગયા હતા, હું ફરીથી રિપીટ કરું છું વધારે ચોખવટ સાથે, બરોબર છે. કેમ કે આના પછીનો ગુણ પણ આપણે લઈ લીધું હતું કે એમને અભિષ્ટ લાભની પ્રાપ્તિ થાય. છઠ્ઠી દ્રષ્ટિ વાળાનો જે છે ને છઠ્ઠો ગુણ શું છે તો કે એ જે ઈચ્છે એને પ્રાપ્ત થાય લાભ, બરોબર છે. એના મનના સંકલ્પો હંમેશા પૂર્ણ થાય. એની વાત આપણે તમે છે જોઈએ. ને, પણ તમે વધારે જેટલું ખોલો છો ને એટલું ક્લેરિટી બી આવે છે. એ તો ખોલતા રહેજો, કઈ વાંધો નથી. આ તો કેવું છે નહીં વસ્તુ, એ તત્વને સમજાવવા માટે જેટલા ઊંડામાં જઈએ, એને જેટલી વાર રિપીટ કરીએ, મંથન કરીએ, એટલું વધારે એમાંથી જે કહેવાય ને માખણ, એ સાર મળે. એટલે ભલે ને આપણે આગળ વધી ગયા હોઈએ પણ પછી બી કઈ હોય એ તો જો હમણાં જે છે ને એ સાહેબની કૃપાથી હજી જૂના પદાર્થો બધા જે છે ને હજી વધારે ક્લિયર થાય છે કે કદાગ્રહ છે, અસદગ્રહ છે, પછી જે છે ને ભ્રમ છે, પછી ગ્રંથિ છે, પછી જે છે ને શું કહેવાય કે દ્રષ્ટિરાગ છે, બરોબર છે. અને હજી ઘણી બધી વસ્તુઓ જે કેવી હતી કે પેલા આછી ખબર હતી, ઊંડાણથી હજી ક્લેરિટી સાથે એ હજી ખ્યાલ આવે છે, બરોબર છે. બધા મલો મેં પેલા પણ લીધા હતા કે અનુબંધ મલ છે, ભાવમલ છે, પછી કર્મમલ છે. તો આ બધી વસ્તુઓ, કેમ કે શું છે આ બધા પાયાની વસ્તુઓ જે છે ને જેને ખબર હશે, પછી આત્માનું જે છે ને સુખ કેવું છે અને ભૌતિક સુખ કેટલી રીતે દુઃખકારી છે, કેવું દુઃખકારી છે, એ બધું જે છે ને એ હમણાં મધુબિંદુના દ્રષ્ટાંતથી સાહેબ લઈ રહ્યા હતા. એટલે આ ઘણું સારું જે છે ને હજી ખુલે છે. અને ઘણી વસ્તુ ખબર હોવા છતાં પણ રિપીટ થાય તો કેવું છે કે વૈરાગ્ય વગેરે ગુણો જેને ખરેખર અપીલ કરી ગયા હોય ને એને તો એ વસ્તુઓ રિપીટ થાય ને એટલી વધારે આનંદ આપે. અને એ જંજાળમાંથી જે છે ને મોહના જંજાળમાંથી એ વ્યક્તિ ધીરે ધીરે બહાર નીકળતો જાય. ખાલી એટલી છે કે અંદરની જે સેન્સિટિવિટી છે, અંદરની શું કહેવાય કે તત્વને ગ્રહણ કરવા માટેની લાયકાત છે, એ ખાલી જાગૃત કરવાની જરૂર છે. એટલે ઇન્ટ્રોસ્પેક્શન થાય, અંદરના પોતાના દોષો દેખાય અને ખબર પડે કે જે છે ને દોષોથી જ ભરેલો છું, બરોબર છે. ગુણો છે એ પણ જે છે ને કેવા છે, થોડાક એ છબકલા જેવા છે, અને એ પણ કદાચ છે ને કેવા છે, એ મજબૂત કે નક્કર છે નહીં. આ ભાવ પછી ટકશે કે નહીં એ પણ ખબર નથી. એટલે એના ઉપર ભરોસો રાખ્યા વગર જે છે ને દોષોને કાઢવા માટે મચી પડવું પડે. અને પોતાને જે છે ને પૂરેપૂરો દોષોથી ખરડાયેલો, જેમ કાદવથી વ્યક્તિ કાદવથી ખરડાયેલો હોય એ રીતે જે છે ને પોતાનો આત્મા આપણને દેખાવો જોઈએ. અને એક એક દોષો એને કાઢવા માટે જે છે ને બહુ ભગીરથ, મહાભારત, મજબૂત જે છે ને સ્ટ્રોંગ પ્રયત્નો કરવા પડશે. ખાલી સાંભળવાથી નહીં થાય, ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે, ઘૂંટવું પડશે, વિચારવું પડશે, અને અનુભવના લેવલ સુધી એ વસ્તુઓને લઈ જવું પડશે, તો કામ થશે.
ચાલો આજે આ પૂરું થયું. આપણે પાછું નેક્સ્ટ આગળનું જે છે એ આગળ કન્ટિન્યુ કરશું. આજે સમય થયો રાખીએ. જેના જ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. આભાર. પ્રણામ.